જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું વૈશાલી વાઘેલા તમારા પોતાના ઓનલાઈન એજ્યુકેશન પોર્ટલ સરળ અભ્યાસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો બેટા, આજે આપણે સામાજિક વિજ્ઞાન એ સબ્જેક્ટની અંદર આપણે યુનિટ સ્ટડી કરવાનું છે કુદરતી સંસાધન. ઓકે, કુદરતી સંસાધન એટલે શું? તો પહેલાં તો આપણને આઈડિયા હોવો જોઈએ કે સંસાધન કોને કહેવાય. હવે આપણે એક સ્લાઇડ્સ રાખેલી છે કે જેમાં તમારા જે પાઠ્યપુસ્તક છે એની અંદર જે વિગતો આપેલી છે એમાં આપણે કઈ પદ્ધતિથી સ્ટડી કરીશું એની અહીંયા હું ચર્ચા કરી લઉં અને એના પછી આપણે આપણું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. તો આપણે આજે જે આ 8મું તમારું યુનિટ છે એની અંદર મેં 7 ટોપિકમાં ડિવાઈડ કરેલું છે અને એ રીતે આપણે સ્ટડી કરવાનું છે. સંસાધન એટલે શું? પહેલાં તો આપણે એ સમજીશું કોને કહેવાય, એની વ્યાખ્યા. ઓકે, સંસાધનના પ્રકાર છે, આની કેટેગરી પાડવામાં આવેલી છે એ આપણે સમજીશું. સંસાધનોનું આયોજન અને સંરક્ષણ. આયોજન, મેનેજમેન્ટ શબ્દ તમે સાંભળ્યો હશે, સમજાવું છું કોને કહેવાય એ સમજીશું. અને સંરક્ષણ, કોઈ પણ વસ્તુનું રક્ષણ કરવું. હવે રક્ષણ કરવાની જરૂરિયાત ક્યારે પડે એ વ્યવસ્થિત રીતે આપણે આગળ સમજીએ. એના પછી છે જમીન. આ જમીન છે ને બેટા, એ એક સંસાધન જ છે, બરાબર? તો આ સંસાધનનો જ એક પ્રકાર છે, એટલે આપણે જમીન, એનું નિર્માણ કેવી રીતે થાય છે એ સમજીશું. જમીનના પ્રકાર. ભારતના સંદર્ભમાં ભારતમાં કેટલા પ્રકારની જમીન જોવા મળે છે એની ચર્ચા કરવાની છે. જમીન ધોવાણ અને એને અટકાવવાના ઉપાયો. જમીન ધોવાણ થતું હોય, હવે આ ધોવાણ કેવી રીતે થાય અને એને ખરેખર અટકાવવું જોઈએ? યસ, અટકાવવું જોઈએ. એના ઉપાયો. અને ભૂમિ સંરક્ષણના અને એના ઉપાય. મતલબ કે આ જમીનનું ધોવાણ થઈ જાય તો શું નુકસાન થઈ શકે છે અને એને આપણે સંરક્ષણ કરવાની જરૂરિયાત છે, તો એના માટેના ઉપાય શું છે? સંરક્ષણ કરવાની જરૂરિયાત છે તો કેમ છે અને આપણે એના માટે કેવા ઉપાયો વાપરી શકીએ છીએ? તો આ બધા મુદ્દા તમારા પાઠ્યપુસ્તકમાં આ પ્રકરણની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે અને એને આપણે ઉદાહરણ સાથે સમજવાના છે. ઓકે બેટા, સંસાધન કોને કહેવાય અહીંયા એની વાર્તા કરેલી છે. હું તમને શોર્ટમાં કહી દઉં. જો, પ્રકૃતિ આપણને ઘણી બધી વસ્તુ આપે છે. કુદરતે આપણને આપણી જે જરૂરિયાત હોય એના કરતાં ખરેખર વધારે વસ્તુ આપી છે. પણ પ્રકૃતિમાં મળતી દરેક વસ્તુને સંસાધન કહેવાય? ના, દરેક વસ્તુને સંસાધન ના કહેવાય. સંસાધન કોને કહીશું? તો આપણને જરૂરિયાત ઊભી થાય છે અને આપણે કુદરતમાં શોધખોળ કરીએ છીએ અને કુદરતમાંથી એ વસ્તુ લઈએ છીએ અને આપણી બુદ્ધિ અને ચાતુર્ય એને વાપરીને આપણે એ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ વ્યવસ્થિત રીતે, ત્યારે એ સંસાધન બને છે. ઓકે, જમીન છે, જમીન સંસાધન છે. કેમ? કારણ કે એની આપણને જરૂરિયાત છે. જમીન ઉપર આપણે રહીએ છીએ, જમીનમાં ખેતી કરીએ છીએ, આપણું જે અનાજ છે, આપણે કપડાં પહેરીએ છીએ, એ બધી વસ્તુ જમીનમાંથી આવે છે, બરાબર? જમીન એ આપણી પ્રાથમિક જરૂરિયાત છે ખરેખર જોવા જઈએ તો. ઓકે, તો આ આપણી જરૂરિયાત ઊભી થઈ અને એના કારણે આપણે એ કુદરતે આપણને જે જમીન આપી છે એનો ઉપયોગ કરીએ છીએ. તો જમીન આપણા માટે સંસાધન થઈ ગયું. આ મેં તમને જમીનનું એક એક્ઝામ્પલ આપ્યું. તો શોર્ટમાં, જ્યારે માણસને જરૂરિયાત ઊભી થાય છે અને એ કુદરતમાંથી કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરે છે ત્યારે આપણે એને સંસાધન કહીએ છીએ. ઓકે, ખ્યાલ આવ્યો બેટા? હવે જે પાઠ્યપુસ્તકમાં વાત કરી છે એની આપણે ચર્ચા કરીને એ મુદ્દા ઉપર આપણે સમજીએ. શું કહે છે? સંસાધન દ્વારા માનવીની જરૂરિયાતો થોડા ઘણા અંશે કે પૂરેપૂરી સંતોષી શકાય છે. હવે પ્રકૃતિએ જે પણ કંઈ આપણને પૃથ્વી ઉપર આપ્યું છે, સ્વાભાવિક વસ્તુ છે કે આપણી જરૂરિયાતો એનાથી પૂરી થાય જ છે. આમ તો માણસને બેસિક જરૂરિયાત જ હોય, પણ બીજી બધી પછી ઈચ્છાઓ જાગે. બેસિક જરૂરિયાત શું છે? તમે શ્વાસ લો છો, તમે પાણી પીવો છો, તમને કપડાં પહેરવા જોઈએ છે, તમને ખાવા જોઈએ છે, તમને રહેવા માટે રહેઠાણ જોઈએ છે. આ બધી તમારી પ્રાથમિક સુવિધાઓ છે. પણ પછી તમને બહુ જ સારું, જેમ કે તમે પીઝા ખાવા જાઓ તો એ તમારી એક ઈચ્છા થઈ ગઈ. પછી તમે બહુ સારા 1000 રૂપિયાના કપડામાં ચાલી જતું હોય તમે 10,000ના કપડાં પહેરો તો એ તમારી ઈચ્છા છે, બરાબર? તો ઈચ્છાનો તો કોઈ અંત નથી, પણ જરૂરિયાતો કેટલી છે માણસની? તો સામાન્ય જરૂરિયાતો હોય છે અને આ જરૂરિયાતો પૂરા કરવા માટે આપણને સંસાધનો જોઈએ છીએ. કુદરતમાં હજારો તત્વો પડેલા છે. મેં કીધું કે પ્રકૃતિએ આપણને અઢળક સંપત્તિ આપી છે, બહુ બધી વસ્તુઓ આપી છે. તમે જુઓ કે જમીન, શ્વાસ લેવા માટે હવા, પાણી, બરાબર? એની અંદરથી આપણે જે ખેતી કરીએ છીએ, હવે એક દાણો ઉગાડીએ, લાઈક મકઈનો એક દાણો ઉગાડીએ, મકઈનો આખો ડુંડો ઉગે છે. ભગવાન કેટલા મહેરબાન છે, પ્રકૃતિ કેટલી મહેરબાન છે. એને મનુષ્યને અઢળક વસ્તુ આપી છે, અઢળક તત્વો આપ્યા છે. આપણે જે ખનિજો વાપરીએ છીએ, કુદરતી ગેસ, આ પેટ્રોલ, ડીઝલ, એ બધી વસ્તુ આપણને ક્યાંથી મળે છે? એ બધી વસ્તુ આપણને કુદરત તરફથી મળેલી છે, પ્રાકૃતિક વસ્તુઓ છે એ બધી.
તેને આપણે સંસાધન કહીએ છીએ. આપણે પહેલાં જ મેં તમને સમજાવ્યું કે સંસાધન કોને કહીએ છીએ આપણે. આ તત્વો ત્યારે જ સંસાધન કહેવાય જ્યારે માનવી તેના વિશિષ્ટ જ્ઞાન, શબ્દ પર ધ્યાન આપો, વિશિષ્ટ જ્ઞાન કૌશલ્ય દ્વારા ઉપયોગમાં લેવાય. એમનેમ કુદરતમાં પડેલી વસ્તુને સંસાધન નહીં કહેવાય. જ્યારે માણસને એવું લાગશે કે મારે જરૂરિયાત છે અને એ એનું ત્યાંથી શું કરશે, લેશે, પ્રકૃતિ પાસેથી એ વસ્તુને લેશે અને ઉપયોગ કરશે, ત્યારે એ સંસાધન બનશે. અન્ય રીતે કહીએ તો જે વસ્તુ ઉપર માનવી આશ્રિત કે નિર્ભર હોય, આ બધી એક જ વાર્તા થયેલી છે, જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થાય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય, આ મુજબ કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય તો એને શું, એ સંસાધન બની જાય. એક જ વાત છે કે આપણને જ્યારે ઉપયોગિતા, મતલબ કે આપણને જરૂરિયાત ઊભી થાય અને આપણે ઉપયોગ કરીએ પ્રકૃતિની વસ્તુને, ત્યારે એ સંસાધન બને છે. એકદમ સિમ્પલ ડેફિનેશન. ઓકે. પ્રાચીન સમયમાં જમીનમાં દટાયેલા ખનિજોની માનવીને જાણકારી ન હતી. અત્યારે કેટલા બધા મિનરલ્સ વાપરીએ છીએ. ધારો કે મેં હાથમાં ચાંદીની વીંટી પહેરી છે, તો ચાંદી શું છે, એક ટાઈપનું ખનિજ છે. સોનું શું છે, એક ટાઈપનું ખનિજ છે. લોખંડ શું છે, એલ્યુમિનિયમ શું છે, આ બધી વસ્તુઓ શું છે, આ ખનિજ છે. તમે કુદરતી વાયુ અને પેટ્રોલિયમ ને આ બધું જે વાપરો છો એ શું છે, કુદરત તરફથી મળતા એક જાતના સંસાધનો છે. ઓકે. જાણકારી ન હતી પહેલાં, પણ હવે તો ટેકનિક વિકસી છે, તો હવે આપણને સારી રીતે જાણકારી મળી રહે છે કે કઈ જગ્યાએ આપણને કેટલો ખનિજનો જથ્થો મળી રહેશે. અને સંસાધનો ન હતા, મતલબ આ કહેવા શું માગે છે, કહેવા એટલું જ માગે છે કે આ બધી વસ્તુની જ્યારે આપણી જોડે ટેકનિક્સ ન હતી ને ત્યારે આપણને ખબર ન હતી. હવે આપણે જ્યાં સુધી ઉપયોગ નહોતો કર્યો ત્યાં સુધી એ આપણા માટે સંસાધન ન હતા. પણ જ્યારે આપણને એવો વિચાર આવ્યો, આપણી બુદ્ધિ વિકસિત થઈ, આપણે ટેકનિક વિકસાવી, ત્યારે આપણને એનો ઉપયોગ કરતા થયા પ્રકૃતિમાંથી. જરૂરિયાતો તો માણસની હતી જ. હવે માણસની જરૂરિયાત ઊભી થાય ત્યારે શું થાય, ત્યારે માણસ વિચારે કે આનું હું સોલ્યુશન કેવી રીતે લાવું, હું કેવી રીતે આ વસ્તુને મેળવું. એટલે વિચારના કારણે કોઈ તકનિક ઊભી થાય, કોઈ ટેકનિક ઊભી થાય, અને એટલે શું થાય, એટલે એ કુદરતની અંદરની વસ્તુઓનો ઉપયોગ કરતો થાય, શોધતો થાય, એનો મેક્સિમમ યુઝ કરે. અને પછી પહેલાં જે અપરિચિત વસ્તુઓ હતી એ શું થઈ, પરિચિત થઈ, ઉપયોગ થયો અને એ સંસાધન બન્યા. આજે તેની ઉપયોગિતા અને ખનન પ્રવિધિઓના વિકસવાથી માનવ જીવન માટે તે અત્યંત જરૂરી બન્યા છે. કુદરતી સંસાધનમાં ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા બંને ગુણધર્મો હોવા જોઈએ. કુદરત, માનવ અને સંસ્કૃતિ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા સંસાધન બને છે. આ સમજવા જેવી લાઈન છે. શું કહે છે કે કુદરત, માનવ અને સંસ્કૃતિ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા જ સંસાધન બને છે. કુદરતમાં કોઈ વસ્તુ એમને મળે છે તો એને સંસાધન નથી કહેવાતું. હવે સંસાધન ક્યારે કહેવાય છે, માનવને જ્યારે જરૂરિયાત ઊભી થાય છે ત્યારે એ કુદરતની અંદરથી એ વસ્તુ લે છે, ત્યારે એ સંસાધન બને છે. તો અહીંયા બે વસ્તુ ક્લિયર થઈ, કુદરત અને માનવ વચ્ચેનો સંબંધ. તો સંસ્કૃતિ કેમ આપેલું છે, સંસ્કૃતિ એટલે શું, માનવે જ્યારે પોતાની બૌદ્ધિક ક્ષમતામાં વધારો કર્યો, એ વિચારતો થયો અને નવું જે એને રચના કરી, નવી નવી વસ્તુઓ કંઈક સુધારી, એ તો છે આપણી સંસ્કૃતિ. બરાબર. તો આજે વિચારવાની ક્ષમતાના કારણે એની નવી ટેકનિક્સ વિકસાવી, અને ટેકનિક્સના કારણે શું થયું, એ ટેકનિક્સના કારણે તો કુદરતમાંથી આપણે વસ્તુઓ લીધી. બરાબર. આપણને ખબર પડી કે ભાઈ આ મને જરૂરિયાત છે, હવે આ વસ્તુ શોધો, એમને સંશોધન કર્યું, કુદરતે આપણને વસ્તુ આપેલી છે, એમાંથી કંઈક નવી ટેકનોલોજી એને વિકસાવી. તો આ ત્રણેયનો પરસ્પર સંબંધ છે. ઓકે. તો આ વસ્તુ એ કહેવા માગે છે. અહીંયા એક ઇમેજ લીધેલી છે. આ બધું શું છે, આ બધા સંસાધનો છે. કેમ? કારણ કે આપણને એ જરૂરી છે ને આપણે એનો ઉપયોગ કરીએ છીએ. આ ઇમેજની અંદર તમે જો એનિમલ આપેલા છે, એનિમલને સંસાધન કહેવાય? યસ, ઓબ્વિયસલી. એ કુદરતે આપેલું, ભલે એ જીવિત વસ્તુ છે, પણ આપણને શું દૂધ આપે છે. બરાબર. તો દૂધ આપે છે, ઊન આપે છે, ઘેટા કે બકરા હોય કે એ આપણને ઊન આપે છે, ચામડું મળે છે એની અંદરથી. બરાબર. તો એ આપણે શું કરીએ છીએ, એ આપણે ઉપયોગમાં લઈએ છીએ. ઓકે. એવી રીતે ક્રૂડ ઓઇલ છે, ફોરેસ્ટ, યસ, જંગલો સંસાધન છે. જંગલોની અંદરથી આપણે કેટલી બધી આઇટમ્સ લઈએ છીએ, જંગલો ઉપર ટોટલી નિર્ભર છીએ આપણે. બરાબર. એ ઇમારતી માટે લાકડું આપે છે, એના સિવાય ઔષધિઓ આપણને પ્રાપ્ત થાય છે. ઓકે. સેવરલ્સ આઇટમ આપણને ફોરેસ્ટની અંદરથી મળે છે. પછી શું આપણે લીધેલું છે અહીંયા, મિનરલ્સ, ખનિજોની વાત છે. ખનિજોનું એક્ઝામ્પલ મેં તમને આપ્યું. ધેન વોટર રિસોર્સિસ, યસ, પાણી પણ એક સંસાધન છે. કુદરતે આપેલી વસ્તુ આપણે ઉપયોગ કરીએ છીએ, પાણી. લેન્ડ રિસોર્સિસ, જમીન, મેં તમને પહેલાં જ કીધું. પવન, આ પવન છે
પવનનો હવે આપણે ઉપયોગ કરીને એનર્જી ઉત્પન્ન કરીએ છીએ, ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ, વિદ્યુત ઉર્જા. તો એ આપણા માટે સંસાધન થયું. ઓકે. અને નેચરલ ગેસ, યસ, આપણે ગેસ, નેચરલ ગેસીસનો CNG છે, PNG છે, LPG છે, આ બધી વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ રોજિંદા જીવનમાં. તો આ બધું શું છે? આ બધા આપણા માટે સંસાધનો છે. આગળ જઈએ. સંસાધન, આ સંસાધન એના કાચા માલનો સ્ત્રોત. શું કહેવા માંગે છે? લાઈન વાંચીને સમજાવું. જંગલોમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો, ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રી, પાલતુ પશુઓની પ્રાપ્ત ઊન, ચામડા અને માંસ, ખનિજ અયસ્ક વગેરે ચીજો અનેક ઉદ્યોગો માટે કાચો માલ બને છે. મતલબ આ કેવા સંસાધનોની વાત છે કે આપણે જે પણ ફાઇનલ વસ્તુ બનાવીએ છીએ, બરાબર, ફાઇનલ વસ્તુ એટલે અહીંયા હું શું કહેવા માગું છું, એક એક્ઝામ્પલ આપું. ધારો કે મેં આ બ્લેઝર પહેર્યું છે, તો આ બ્લેઝર શેનું બનેલું છે? કોઈ કપડાનું. આ કપડું શેનું બનેલું છે? આ કપડા માટે કંઈક એવું સૂતરાવું કે કંઈક જોઈશે, કોટન વસ્તુ જોઈશે, બરાબર. તો એ શેમાંથી? કપાસમાંથી મળે છે આપણે. તો કપાસ કાચો માલ થયો. ઓકે. તો એ કપાસ એ ખેતી દ્વારા ઉગાડવામાં આવશે, એના પછી એ શું થશે? માર્કેટમાં જશે, એના પછી એમાંથી કાપડ બને છે અને કાપડમાંથી ફાઇનલી આ બ્લેઝર તૈયાર થયું છે, બરાબર. તો આ બ્લેઝર બનવા માટે કંઈક કાચો માલ છે. બસ, તો આ એની જ વાત કરવામાં આવી છે. જંગલોમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો, જંગલોમાંથી આપણે જે વાંસ, આપણને વાંસ મળે છે, લાકડું મળે છે. હવે ઇમારત ક્યારે ઊભી થાય? જંગલોમાંથી કાચા માલ તરીકે આપણને લાકડું પ્રાપ્ત થયું, પછી એ લાકડાનો ઉપયોગ આપણે ઇમારતમાં કરીશું. એના સિવાય બીજી ઘણી બધી વસ્તુઓ છે, ઔષધિ ને બધું છે. એ ઔષધિ લાવીને આપણે ડાયરેક્ટ ખાવા નથી મળતા, બરાબર. આયુર્વેદિક આખો માની લો કે આયુર્વેદિક હોસ્પિટલ છે, એની અંદર બધી આયુર્વેદિક દવાઓ છે, તો એ એની અંદરથી પ્રોસેસ કરીને બનાવવામાં આવે છે. તો કોઈ પણ વસ્તુ બને છે એના માટે જે કાચો માલ, બરાબર, જે પ્રોપર પ્રાથમિક વસ્તુઓ વપરાય છે અને આપણે કાચો માલ કહીએ છીએ. ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રી, મેં તમને કપાસનું ઉદાહરણ આપ્યું. બીજું આપી દઉં, આપણે ખાંડ ખાઈએ છીએ. ખાંડ શેમાંથી બને? ખાંડ શેરડીમાંથી બને. શેરડી શું થયું? ખાંડ માટે કાચો માલ થયો, બરાબર. શેરડીને ઉગાડવી પડશે, તો આ ખેતીની એક આઈટમ થઈ. યસ. પશુઓમાંથી પ્રાપ્ત ઊન, હવે સ્વેટર પહેરો છો શિયાળાની અંદર, તો એ ઊન છે આપણે શેમાંથી? ઘેટા બકરામાંથી લઈએ છીએ, પ્રાણીઓમાંથી લઈએ છીએ. ચામડા અને માંસ એ પણ આપણે પ્રાણીઓમાંથી લઈએ છીએ. હવે ચામડામાંથી કોઈ લાઈક ચામડાના જૂતા હોય, બરાબર, તો એ ચામડું છે એ આપણે કોઈ પ્રાણીઓમાંથી લઈએ છીએ, એ આપણા માટે કાચો માલ છે. અને ફાઇનલી પછી ચામડાની શું બને? અલગ અલગ પ્રકારની આઇટમ્સ બનશે. માંસ, હવે માંસને લોકો શું કરે? તો જે લોકો નોનવેજ ખાતા હોય એ યુટિલાઇઝ કરે ખાવા માટે, બરાબર, પણ એ કોઈ પ્રાણીમાંથી કાચા માલ તરીકે લેશે, ડાયરેક્ટ કાચું માંસ તો ખાશે નહીં, એને રાંધશે, બરાબર. ઓકે. ખનિજ અયસ્ક, હવે ખનિજ અયસ્ક એટલે શું? આપણે તમે સોનાના ઘરેણાં પહેરો છો, ચાંદીના ઘરેણાં પહેરો છો, તો ડાયરેક્ટ એ ખાણમાંથી લઈને આવીને એની વસ્તુ બની જશે? ના. પહેલાં શું હશે? એ અશુદ્ધ સ્વરૂપમાં હશે. પછી એમાંથી બધી અશુદ્ધિઓ દૂર કરીને સોનું કે ચાંદી કે જે સારા સારા મિનરલ્સ હોય એને અલગ કરવામાં આવે અને પછી એના ઉપર પ્રોસેસ કરીને બનાવવામાં આવે. તો અયસ્ક એ શું છે? એ એનો કાચો માલ છે. તો આ બધું શું કહેવામાં આવ્યું છે કે આ જેટલું પણ ઉદ્યોગમાં વપરાય છે કે આ જે સંસાધનો છે આપણા, આ એના કાચા માલની વાત કરવામાં આવી છે. સંસાધનો શક્તિ સંસાધનો તરીકે, મતલબ કે આ જે આપણે સંસાધનોની ચર્ચા કરી રહ્યા છીએ, જે પ્રકૃતિ આપણને આપે છે, એમાં ઉર્જાવાળા સંસાધન કયા છે? કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરેનો આપણે ઈંધણ તરીકે ઉપયોગ કરીએ છીએ. ઈંધણ ઉદ્યોગ અને ઘરમાં પણ વપરાશ કરીએ છીએ. LPG ગેસ, તમે રાંધવા માટે LPG ગેસનો તો ઉપયોગ કરો છો, બરાબર, બળતણ તરીકે વાપરીએ છીએ. વળી સૂર્યપ્રકાશ, પવન, સમુદ્ર મોજા, ભરતી ઓટ અને જળધોધ વગેરે થકી પણ ઉર્જા પ્રાપ્ત કરી શકાય છે. આ બધા જ શું છે? આ બધા જ બેટા સંસાધનો છે. સંસાધનની વાર્તા મેં કરી દીધી, પણ આ સંસાધનો કેવા છે? આ સંસાધનો શક્તિ સંસાધનો છે, ઉર્જા આપે છે આપણને. સંસાધનના પ્રકાર જોઈએ આપણે, બરાબર. સંસાધનને આપણે 3 પ્રકારમાં વહેંચી શકીએ છીએ માલિકીના આધારે. મતલબ શું? કોઈ સંસાધન વ્યક્તિગત હોઈ શકે છે, કોઈ સંસાધન કોઈ દેશ પાસે હોઈ શકે છે, બરાબર, કોઈ સમૂહ પાસે હોઈ શકે છે. તો એના આધાર ઉપરથી માલિકીના આધારે પ્રકાર પાડવામાં આવ્યા છે. પુનઃપ્રાપ્યતાના આધારે મતલબ શું? કોઈ પણ સંસાધન બીજી વખત વપરાયા પછી એનો સ્ત્રોત એટલો છે કે આપણને બીજી વાર પ્રાપ્ત થશે કે પછી નહીં થાય, તો એના આધાર ઉપર આપણને આ કેટેગરી પાડવામાં આવી છે. અને વિતરણ ક્ષેત્રને આધારે, એની માત્રાના આધારે. તો આ ત્રણેય આપણે વ્યવસ્થિત રીતે જોઈએ. પહેલા છે માલિકીના આધારે. તો માલિકીના આધારે 3 પ્રકારે એને વહેંચવામાં આવ્યા છે. વ્યક્તિગત સંસાધન કોને કહેવાય? રાષ્ટ્રીય સંસાધન એટલે કોઈ દેશ પાસે જે સંસાધનો હોય એ.
અને વૈશ્વિક સંસાધન જેનો ઉપયોગ આખું વિશ્વ કરી શકશે. ઓકે, જે રીતે આપણે અહીંયા આ તમારા પાઠ્યપુસ્તકમાંથી લીધેલું ટેબલ છે, આપણે વ્યવસ્થિત એને સમજીએ. વ્યક્તિગત સંસાધન કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકીનું, જેમ કે જમીન છે, મકાન છે. હવે તમારી જોડે અમુક એકર જમીન હોય, 4 મકાન હોય, તો એ કોનું સંસાધન થયું? એ તમારું પોતાનું સંસાધન થયું. રાષ્ટ્રીય સંસાધન કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ. હવે આપણો ભારત દેશ છે, એની અંદર આપણી ભારતની અંદર આવેલો હિમાલય, ભારતની અંદર આવેલી નદીઓ, ભારતની અંદર આવેલા ઉચ્ચ પ્રદેશો છે, ટાપુ પ્રદેશો છે, તો એ બધું છે એ ભારત દેશના સંસાધન છે. એની અંદરથી મારે ખનિજનું ઉત્ખનન કરવું હોય, મતલબ કે આપણે કેન્દ્ર સરકાર છે, ભારતની જે સરકાર, હવે એ બધું શું હશે? એમનો ઇજારો હશે, એ એમનું જ કહેવાશે. એમાંથી ભારત સરકાર કંઈ પણ વાપરી શકશે, એ દેશના સંસાધન કહેવાશે. ઓકે, એને અહીંયા એક્ઝામ્પલ છે લશ્કર, આંતરરાષ્ટ્રીય વ્યાપાર. હા, આને પણ તમે સંસાધન કહી શકો. ભારત દેશની જે આર્મી છે, બરોબર, એ કોના માટે લડે છે? હવે એને શું કહીશું? એને માનવ સંસાધન કહીશું. આપણે બધા માનવ છીએ, બરોબર. આંતરરાષ્ટ્રીય વ્યાપાર, આંતરરાષ્ટ્રીય વ્યાપારની અંદર જે વસ્તુઓનો વ્યાપાર થતો હશે, ભારત બીજા દેશને મોકલતું હશે, બરાબર, પણ એ કેવું છે? એ દેશ પાસે છે. હવે વૈશ્વિક સંસાધનની આપણે વાત કરીએ. વૈશ્વિક સંસાધન સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય. હવે અત્યારે વિશ્વ એક ગામડું બની ગયું છે. કેવી રીતે? તમે જુઓ, વિશ્વની અનેકવિધ વસ્તુઓ આપણને ભારતમાંથી મળી રહે છે. તમે આ રોજ જે કોલગેટ, પેપ્સોડન્ટ બ્રશ કરો છો ને, એ પણ ઇવન આપણી ભારતની બનાવટ નથી. તમે આઈફોન વાપરતા હશો, સેમસંગનો ફોન વાપરતા હશો, બધા જોડે સ્માર્ટફોન હશે અત્યારે. એ સ્માર્ટફોનની અંદર અમુક જે હાઈ લેવલની કંપની છે, એ પણ ભારતની બનાવટ નથી. કોઈ બહુ જ હાઈ લેવલના કપડાં પહેરતા હશો, 5,000, 10,000, 15,000, તો અમુક જે એમાં બ્રાન્ડ આવશે, એ બ્રાન્ડ પણ ભારતની નથી, બરાબર. એ બધું બહારથી આવે છે. તો આ બધા કેવા છે? એ બહારના સંસાધનો છે અને એનાથી બનીને આવે છે. પણ અહીંયા આપણે શું ચર્ચા કરવાની છે? સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય. મતલબ કે કોઈ જગ્યાએ જે પ્રોફિટ થતો હોય એની વાત નથી. અહીંયા કેવી વાત છે? એક્ઝામ્પલ દ્વારા સમજીએ. વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધન. એક સરસ એક્ઝામ્પલ આપું. આપણું વિશ્વ છે ને, એમાં 4 મહાસાગરો છે. આ મહાસાગરની અંદર અમુક શું હોય? અમુક સીમા નક્કી કરી હોય કે આટલો સાગરનો ભાગ, ધારો કે ભારત છે, એમાં હિન્દ મહાસાગર આવ્યો છે, અરબ સાગર છે, બંગાળાની ખાડી છે, એમાં અમુક ભાગ એ ભારત વાપરી શકશે. હવે સમુદ્રનો ઉપયોગ તો આપણે કરી શકીએ છીએ ને, એમાં પણ મિનરલ્સ રહેલા છે, એમાં આપણે એની સુરક્ષા કરીએ. પણ જે અમુક ભાગ છે વચ્ચે મહાસાગરોનો, એના ઉપર વિશ્વમાં બધા દેશોની સહિયારી માલિકી છે, બરાબર. કહેવાનો મતલબ કે બધા દેશોની ત્યાં સહિયારી માલિકી આવશે. તો એ કેવું સંસાધન થયું? એ થયું તમારું વૈશ્વિક સંસાધન. ઓકે બેટા, ખ્યાલ આવે છે? આગળ જઈએ. હવે સંસાધનોના વિતરણના આધારે મતલબ એ જે જગ્યા પર વહેંચાયેલા હોય, શું એ સરળતાથી મળી રહે છે? શું એને મળવું મુશ્કેલ છે? તો એના આધાર ઉપર એના ભાગ પાડવામાં આવ્યા છે. સર્વ સુલભ સંસાધન, એકદમ આસાનીથી મળી રહે એવા સંસાધન. તો એવા કયા છે? જેમ કે ઓક્સિજન અને નાઇટ્રોજન. પ્રકૃતિએ ફ્રીમાં આપ્યા છે, બરાબર. આપણા વાતાવરણમાં 78% નાઇટ્રોજન છે અને 21% ઓક્સિજન છે. ઓક્સિજન ના હોય તો આપણે બધા જીવીએ કેવી રીતે? અને નાઇટ્રોજન ના હોય તો માણસનું બંધારણ જ ના થાય. આપણું જે પ્રોટીન તત્વ છે, બરાબર, એ નાઇટ્રોજન દ્વારા બને છે. તો બહુ મહત્વપૂર્ણ છે. પણ કેવું છે? સર્વ સુલભ, એકદમ સામાન્ય રીતે આપણને બહુ જ અધિક માત્રામાં મળે છે. ઓકે. બીજું છે સામાન્ય સુલભે સંસાધન, મતલબ કે સામાન્ય પણ મળી રહે એમ. આ શું છે? આ બહુ માત્રામાં મળે છે. અને આ કેવા છે? કે યસ, અવેલેબલ છે. તો એ કયા કયા? ભૂમિ, જમીન, જળ, ગોચર. આ જે જમીન છે અને જળ છે, પાણી છે, એ કેવું છે? એને આપણે સામાન્ય સુલભ સંસાધન એટલા માટે કહીએ છીએ કે આમ તો મળી રહે છે, વ્યવસ્થિત રીતે મળી રહે છે, પણ તમે એનો યોગ્ય રીતે ઉપયોગ નહીં કરો, એનું દોહન કરતા રહેશો, તો ભવિષ્યમાં શક્યતા છે કે ચોખ્ખું પાણી મળી રહેવાની નહિવત સંભાવના છે. જમીનનો તમે વ્યવસ્થિત ઉપયોગ નહીં કરો તો જમીનનું ધોવાણ થતું રહેશે. અને વસ્તી જે રીતે વધી રહી છે એ રીતે તમને જમીન આગળમાં ભવિષ્યમાં જતાં એ સંસાધનોનું પણ કંઈક તકલીફજનક પ્રોસેસ થાય એવી છે. જમીન ખૂટી તો ના જાય બધી, પણ વસ્તી ભારણ થાય એના કારણે જમીન ઉપર પણ ભારણ થઈ શકે એવું છે. આ કઈ કેટેગરીમાં પછી આવશે? આ એવી કેટેગરીમાં આવશે કે આપણે એનું ખરેખર
શું સંરક્ષણ કરવાની જરૂરિયાત પડે. પછી છે વિરલ સંસાધન. વિરલ એટલે કેવા કે બહુ એવી માત્રામાં મળી રહે કે બહુ ઓછી માત્રા હોય કે બીજી વખત એ જથ્થો વપરાઈ જાય પછી તમને અવેલેબલ ના થાય. તો એવા કયા છે જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા ખનિજો. કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ, આ બધા જ જે ખનિજો છે એ અમુક માત્રામાં જ છે. એનો જથ્થો એક વખત પૂરો થઈ ગયો પછી કુદરતી રીતે એની બનાવટમાં લાખો વર્ષો લાગે છે. એટલા માટે અહીંયા શબ્દ વાપર્યો છે વિરલ સંસાધન. કહેવાનો મતલબ એક વખત પૂરું થઈ ગયા પછી બીજી વખત એની પ્રાપ્તિ કરવી ટૂંકા સમયગાળામાં નહિવત જેવું થઈ પડે છે એટલા માટે. અને પછી એકલ સંસાધન. એકલ સંસાધન એટલે દુનિયામાં ભાગ્યે જ એક કે બે સ્થળે જ મળી આવતા ખનિજો. આખા વિશ્વની અંદર બહુ મોટા પ્રમાણમાં ના મળી આવતું હોય, કોઈ એકાદ જગ્યાએ એ પણ અમુક જથ્થામાં જ મળી આવતું હોય તો એને આપણે કેવું કહીશું? એને આપણે એકલ સંસાધન કહીશું. એક્ઝામ્પલ આપ્યું છે ક્રાયોલાઇટ ખનિજ, જે માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે. આ ગ્રીનલેન્ડ ક્યાં આવ્યું? તો વિશ્વના નકશા ઉપર તમે જોજો કે ગ્રીનલેન્ડ ક્યાં આવેલું છે. બરાબર, ઉત્તર અમેરિકાવાળો તમારો જે વિસ્તાર છે કેનેડા, ઉત્તર અમેરિકા, એની ઉપર જે છે ઉત્તર અમેરિકા ખંડ છે એના ઉપરનો જે ભાગ છે ત્યાં તમારું ગ્રીનલેન્ડ આવેલું છે. ઓકે બેટા, હવે આપણે પુનઃ પ્રાપ્યતાના આધારે આ જે સંસાધનો છે એની વાત કરવાની છે. બરોબર, આપણે જે સંસાધનો મળી આવે છે એમાં 3 વિગતોની વાત કરવાની હતી. પહેલા આપણે માલિકીના આધારે જોઈ લીધા, વિતરણના આધારે જોઈ લીધા. હવે આ સંસાધનો ફરીથી આપણે ઉપયોગમાં કર્યા પછી ફરીથી પ્રાપ્તિ કરી શકીએ છીએ કે નહીં, તો એના આધાર ઉપર આપણે જોવાના છે. તો 2 ભાગ છે એના, નવીનીકરણીય સંસાધન અને અનવીનીકરણીય સંસાધન. નવીનીકરણીય એટલે શું અને અનવીનીકરણીય એટલે શું? જો શબ્દ પરથી જ આપણને ખ્યાલ આવી જાય. નવીનીકરણીય એટલે એક વખત ઉપયોગમાં લીધા પછી ફરીથી આપણે પ્રાપ્તિ કરી શકીએ એવા સંસાધન. અને અનવીનીકરણીય એટલે શું? અનવીનીકરણીય એટલે એકવાર ઉપયોગ કરી લીધા પછી ટૂંકા સમયમાં ફરીથી એની પ્રાપ્તિ થઈ શકશે નહીં. આવો આપણે એક્ઝામ્પલ સાથે સમજીએ. પહેલા લખ્યું છે કે કેટલાક સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે અથવા તે અખૂટ હોય છે. જંગલો, સૂર્યપ્રકાશ, પશુ પક્ષીઓ વગેરે આ વર્ગમાં આવે છે. તેને નવીનીકરણીય સંસાધનો કહેવાય છે. એટલે કે બેટા આપણે આ બધી વસ્તુનો ઉપયોગ કરીએ, જંગલો જે છે આપણે ઉપયોગ કરીએ તો પણ આપણને વહેલી તકે એ પ્રાપ્ત કરી શકીએ છીએ. સૂર્યપ્રકાશ છે, પશુ પક્ષીઓ છે, આ બધી વસ્તુઓ કેવી છે કે આપણે ટૂંક સમયમાં એનો ઉપયોગ કર્યા પછી ફરીથી આપણે એની પ્રાપ્તિ કરી શકીએ છીએ. સૂર્યપ્રકાશના એક્ઝામ્પલ સાથે આપણે સમજીએ કે સૂર્યનો પ્રકાશ તો આપણને સતત મળતો રહેવાનો છે. બરાબર, સૂર્યપ્રકાશ તમે કેટલો પણ વાપરો છતાં પણ એ બીજી વખત તો મળવાનો છે ને. તો આ બધા કેવા છે? આ બધા છે નવીનીકરણીય, ફરીથી જેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ એવા. જ્યારે અનવીનીકરણીય સંસાધનો કે જે સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી. જેમ કે મારી પાસે કાર છે, મેં એક વખત 1 લીટર પેટ્રોલ એમાં પુરાવ્યું, ડીઝલની ગાડી હોય ડીઝલ એમાં પુરાવ્યું, સીએનજી ગેસની ગાડી હોય સીએનજી ગેસ પુરાવ્યું. બરોબર, હવે એ વપરાઈ ગયા પછી એનો તો હું ઉપયોગ કરી શકવાની નથી. અને બેટા આ જે ખનિજ સંસાધનો છે ને એ આપણી જોડે લિમિટેડ માત્રામાં છે. એક વખત એનો જે જથ્થો છે પૃથ્વીના ભૂગર્ભની અંદર એ વપરાઈ જશે પછી બહુ જ ટૂંકા સમયગાળામાં અથવા 100, 200 યા 1000 વર્ષની અંદર એ આપણને ફરીથી પ્રાપ્ત નહીં થાય. કારણ કે આ કુદરતી પ્રક્રિયાથી બહુ જ લાંબા સમયની પ્રક્રિયાથી બનેલા છે. આ બધી વસ્તુને ખાલી બનતા જ લાખો વર્ષ લાગે છે. એટલે તમે વિચાર કરો કે એક તો એનું જે સંસાધનનો જથ્થો છે એ સીમિત છે અને એ વપરાઈ જશે પછી શું? એ વપરાઈ જશે ફરીથી આપણને ટૂંકા ગાળામાં મળશે પણ નહીં. તો એ કેવા થયા? તો એ આપણા માટે અનવીનીકરણીય સંસાધનો થયા. અથવા તેને ફરી બનાવી શકાતા નથી. આપણે એ જ વાત કરી કે નજીકના ભવિષ્યમાં તેનું પુનઃનિર્માણ અશક્ય છે. કીધું ને મેં કે લાંબા સમયે લાખો વર્ષે એ ફરીથી બનશે. હવે લાખો વર્ષ સુધી તો માનવ સભ્યતા પૃથ્વી પર હશે કે નહીં એ તો કોણ જાણે છે. બરોબર, કહેવાનો મતલબ કે આપણે છીએ તો માની લો કે આપણું અત્યારે આ જીવન આપણે જીવીએ છીએ એમાં કોઈ પેટ્રોલિયમનો જથ્થો પતી ગયો તો હવે આપણે ફરીથી પેટ્રોલિયમ ઉપયોગ નહીં કરી શકીએ અને બનતા લાખો વર્ષ થઈ જશે. ખનિજ, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુનો સમાવેશ આ વર્ગમાં થાય છે. તો આ કેવા છે? આ અનવીનીકરણીય, ટૂંકા સમયમાં ફરીથી એની પ્રાપ્તિ થઈ શકતી નથી. અહીંયા આપણે લીધેલું છે જો રિન્યુએબલ રિસોર્સ એટલે કે ફરીથી જેની પ્રાપ્તિ આપણે કરી શકીએ છીએ, અને નોન રિન્યુએબલ કે એકવાર વપરાઈ ગયા પછી ફરીથી આપણને પ્રાપ્ત થઈ શકતા નથી. આપણે પિક્ચર દ્વારા સમજાયેલું છે, તમે એને ધ્યાનથી જોઈ શકો છો.
હવે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ. આયોજન કોને કહેવાય અને સંરક્ષણ કોને કહેવાય? આયોજન, મેનેજમેન્ટ શબ્દ તમે સાંભળ્યો હશે. આયોજન એટલે શું બેટા? જો હું તમને સમજાવું કે સીમિત વસ્તુ છે આપણી જોડે. એક એક્ઝામ્પલ આપું. તમારા પપ્પાએ તમને 1000 રૂપિયા વાપરવા આપ્યા અને કીધું કે બેટા 10 દિવસ ચલાવજો. હવે એ 10 દિવસ સુધી તમે 1000 રૂપિયા એવું કઈ વસ્તુ, પોતાની એવી કઈ નીડને ઓછી કરશો કે 10 દિવસ સુધી ચાલશે? 1000 રૂપિયાનું અત્યારે શું આવે? ઘાટ આવે તો તમે એ વસ્તુ 10 મિનિટમાં વાપરી આવો, કંઈક સારા કપડાં લઈ આવો તો 1000 રૂપિયા તો પતી જાય, બરોબર? પણ એ 1000 રૂપિયાને આપણી જરૂરિયાત કેટલી છે એવી રીતે એને વાપરવાના. માની લો કે મારે દરરોજ ખાલી 20 રૂપિયાની ચા પીવા જોઈએ છીએ, 50 રૂપિયાનું જમવાનું જોઈએ છે અને બીજું 10-20 રૂપિયા હું ક્યાંક આગુ પાછું જવા માટે રિક્ષા ભાડું આપું છું, તો મારી દરરોજની જરૂરિયાત ખાલી 100 રૂપિયા છે. તો હું શું કરીશ કે એ એક દિવસ હું 100 રૂપિયા જ વાપરીશ. તો એ રીતે હું આખું શું કરીશ? એને કહેવાશે આયોજન. ઓકે, કે 10 દિવસ સુધી એ વસ્તુને હું ચલાવીશ, તો એ છે મારું આયોજન. અને સંરક્ષણ માટે એક એક્ઝામ્પલ લઈએ. તમે તમારા ઘરના આંગણે તુલસીનો ક્યારો છે, તુલસી વાવેલી છે, હવે ખુલ્લું છે તો કોઈ પણ ગાય કે બકરી, કોઈ પણ પ્રાણી આવીને તુલસીનો જે છોડ છે એને ખાઈ જશે, બરોબર? હવે એવું ના થાય એના માટે તમે શું કરશો? વાડ બાંધશો, આજુબાજુમાં કંઈક પ્રોટેક્શન આપશો, તો એ વસ્તુ સંરક્ષણ છે, બરોબર? કે તમે એને રક્ષણ પ્રોવાઈડ કરો છો. તો આપણે આ સંસાધનોનું આયોજન અને સંરક્ષણ કેમ જરૂરી છે? આયોજન એટલા માટે કે આપણી જોડે જે સીમિત સંસાધન છે, જે અનવીનીકરણીય વાળા સંસાધન છે, એનું આયોજન એવી રીતે કરો કે એ લાંબો ગાળો ચાલે, કારણ કે એ ફરીથી આપણને ટૂંકા સમયમાં નથી મળવાના, બરોબર? અને સંરક્ષણ પણ આપણને એટલા માટે જરૂરી છે. આવો આપણે આગળ જોઈએ. માનવની જરૂરિયાતો અમર્યાદિત છે. યસ, જો ખરેખર માનવની જરૂરિયાત અમર્યાદિત નથી, માનવની ઈચ્છાઓ અમર્યાદિત છે. જરૂરિયાત તો કેટલી છે? જરૂરિયાત તો બહુ ઓછી છે. ખાવા જોઈએ, કપડાં જોઈએ, રહેવા જોઈએ, સીમિત સાધનોમાં તમે ચલાવી શકો છો. પણ તમને નવા ઉકરડા જાગે, ઈચ્છાઓ જાગે, મારે આજે જઈને પિઝા ખાવા છે, મારે 10,000ના કપડાં પહેરવા છે, મારે 10 લાખની ગાડી લેવી છે. તો આ ઈચ્છાઓ છે અને આ ઈચ્છાઓનો કોઈ જ અંત નથી, બરોબર? અને આ ઈચ્છાઓના કારણે માણસ શું કરે છે? સતત પ્રકૃતિનું દોહન કરે છે, પ્રકૃતિના સંસાધનોનો સતત ઉપયોગ કરે છે અને પાછી વસ્તી વધી રહી છે. વસ્તી વધશે એટલે પ્રકૃતિના સંસાધન ઉપર એક દબાણ પડશે. પ્રકૃતિની અંદર કોઈ 10 માણસ છે, માની લો એક એક્ઝામ્પલ આપું કે એક જંગલ એરિયા છે, એની અંદર 100 વૃક્ષો છે, ફળાદીના, લાકડાના અને એવા બધા. હવે કોઈ 10 માણસ એ જગ્યા ઉપર રહેતા હોય અને 100 વૃક્ષો ખાલી 10 જણાને વાપરવા છે અને એની જગ્યાએ એ 100 વૃક્ષોનો ઉપયોગ 100 જણાને વાપરવો છે, તો શું થશે? ભારણ વધ્યું. પેલા 10 જણા વાપરશે તો એ એટલું યુટિલાઇઝ નહીં થાય, એટલો ઉપયોગ નહીં થાય, પણ 100 જણા વાપરશે તો એ ધડાધડ વપરાવા લાગશે, ફટાફટ વપરાવા લાગશે. તો વસ્તી વધારાનો મતલબ એ છે કે આપણા સંસાધન ઉપર ભારણ પડી રહ્યું છે. જ્યારે કુદરતી સંસાધનો મર્યાદિત છે. શું કહેવા માંગે છે? કે વસ્તી વધી રહી છે અને કુદરતે આપણને આપેલી વસ્તુઓ હવે ખરેખર એના સામે મર્યાદિત લાગી રહી છે, ઓછી લાગી રહી છે. છેલ્લા 100 વર્ષોમાં માનવી દ્વારા વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે થયેલા અસાધારણ વિકાસથી ભયંકર વસ્તી વિસ્ફોટ, સંસાધનોનો વપરાશ ખૂબ જ વધી ગયો છે. આગળ મેં કીધું ને એ જ વસ્તુ. આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો ભવિષ્યમાં તેના માઠા પરિણામો ભોગવવા પડશે. મતલબ કે હું તમને પાણીનું એક્ઝામ્પલ આપું કે આપણે બધાને પાણીની બેસિક જરૂરિયાતો છે. આપણે પાણીમાં એટલું પ્રદૂષણ ફેલાવી રહ્યા છીએ કે ભવિષ્યમાં આપણને ચોખ્ખું પાણી નહીં મળે અને એટલો આડેધડ એનો ઉપયોગ કરી રહ્યા છીએ કે ચોખ્ખા પાણીના ખરેખર ફાંફા પડી જશે, બરોબર? એટલે શું કહે છે કે આપણે એનું રક્ષણ નહીં કરી શકીએ, ગંભીરતાથી નહીં વિચારીએ કોઈ વસ્તુને લઈને, તો ખરેખર આપણને એ સંસાધનો બહુ નજીકના ટાઈમમાં અવેલેબલ નહીં થાય, એના સ્ત્રોત ખૂટી જશે. ઓકે, એટલે જ તો ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. હવે આપણે આપણી ગરજ સંતોષી લીધી, પણ આપણા આવનારી પેઢીનું શું? આપણા બાળકો, એમના બાળકો, એમનું શું? એમનું પણ આપણે વિચારવાનું છે. સતત માનવ સભ્યતા આગળ વધી રહી છે. સંસાધનોનું સંરક્ષણ કરવું એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, બરોબર? મેં જે 1000 રૂપિયા વાળું એક્ઝામ્પલ આપ્યું ને, કે આયોજન કરવું એટલે શું? કે એનો વ્યવસ્થિત વિવેકપૂર્ણ ઉપયોગ કરો. તમે એ 1000 રૂપિયાને ચાહો તો એક જ દિવસમાં વાપરી શકો છો અને એવી રીતે એનું આયોજન કરી શકો છો, એવી રીતે વિવેકપૂર્ણ ઉપયોગ કરી શકો છો કે એ 10 દિવસ ચાલે કે 11 દિવસ ચાલે. ઓકે, સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ સંસાધનોની અછત સાથે જોડાયેલો છે. સંરક્ષણ એટલે કોઈ વસ્તુ ઓછી હોય તો જ એને રક્ષણ આપવું પડે ને. કોઈ વસ્તુ એવી વનરેલેબલ હોય, એવી સ્થિતિમાં હોય કે પછી એ મળે એમ જ નથી, એટલા માટે તો એને રક્ષણ આપવું પડે. ઓકે,
વર્તમાનમાં જે રીતે દોહન થતું રહ્યું છે તે પ્રકારે સંસાધનોનું આડેધડ દોહન અને અવિવેકભર્યો વપરાશ જો ચાલુ રહેશે તો વિકાસ અને વર્તમાન જીવન સ્તર જાળવી રાખવું લગભગ સ્વપ્નવત થઈ જશે. આજે આપણે વિકાસ કરી રહ્યા છીએ પણ એ સંસાધનો ખૂટી જશે તો આગળ શું? બરોબર, એ વસ્તુ કહેવા માંગે છે. તે માટે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ, તેનું સંરક્ષણ અને પુનઃ ઉપયોગ જેવી બાબતો તેમાં સમાવિષ્ટ છે. જ્યારે કોઈ વૃક્ષ કે જીવનના અસ્તિત્વ પર સંકટ હોય ત્યારે તે માટે ગોઠવેલ વ્યવસ્થાપનને તેનું સંરક્ષણ કહે છે. અહીંયા જનરલી એક વ્યાખ્યા આપેલી છે કે આપણે સંરક્ષણ કોનું, તો કે લાઈવ વસ્તુઓનું કરીએ છીએ. જેમ કે કોઈ જંગલો છે, જંગલો આડેધડ કપાય નહીં એનું ધ્યાન રાખવા માટે આપણે એનું સંરક્ષણ કરીએ છીએ. કોઈ જીવ, હવે જીવની વાત કરીએ તો આપણા જોડે વિશાળ જંગલો છે, એમાં પ્રાણીઓના સંસાધનો છે, બરોબર, અમૂલ્ય પ્રાણી સંપત્તિ છે, જંગલી પ્રાણીઓનો સમાવેશ થાય છે, આપણે એનું સંરક્ષણ કરીએ છીએ. એના સિવાય આપણે બીજા સંસાધનોનું પણ સંરક્ષણની આવશ્યકતા છે. કેવા? જેમ કે જમીનનું સંરક્ષણ પણ આવશ્યક છે, બરોબર. એવું નથી કે ખાલી લાઈવ એન્ટિટી, જીવંત એન્ટિટીનું સંરક્ષણ કરવું જોઈએ, પણ જમીન પણ કેવી છે? આમ તો કુદરતી છે, પણ એનો તમે આડેધડ ઉપયોગ કરશો તો એ ભવિષ્યમાં શોર્ટ ટાઈમમાં ફરીથી નિર્માણ જલ્દીથી થઈ શકે એમ નથી. એને પણ જમીનને બનતા પણ લાખો વર્ષ લાગે છે. ઓકે, સંસાધનના આયોજન અને સંરક્ષણ માટેની જરૂરી બાબતોને વિગતવાર આપણે સમજીએ. આપણે સ્ટેપ યાદ રાખવાનું છે, કારણ કે આમાંથી આપણે જે પાઠ્યપુસ્તકમાં તમારું મેઇન્સ, જે તમારી મુખ્ય પરીક્ષા હોય છે, વાર્ષિક પરીક્ષા, એની અંદર જે એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે એની હું તમને અંતિમમાં ચર્ચા કરીશ. બરાબર, આપણે જ્યારે પાર્ટ પૂરો થાય ત્યારે એક્ઝામનું વ્યવસ્થિત કેટલા માર્ક્સનું પૂછાય છે ને એ ચર્ચા કરીશ. અત્યારે આપણે આ વિગતો જાણી લઈએ કે શું છે સંરક્ષણ માટેની જરૂરી બાબતો છે, એને આપણે જાણી લઈએ. સૌથી પહેલા કોઈ એક દેશ કે પ્રદેશને એક એકમ ગણી તેના ઉપયોગમાં લેવાયેલા, હજુ વણ વપરાયેલા કે સંભવિત સંસાધનોની ઉપલબ્ધિ અને વિશેષતાઓ બાબતે જાણકારી મેળવવી. મતલબ કે કોઈ પણ સંસાધનનું તમે રક્ષણ કેવી રીતે કરી શકો, આયોજન કેવી રીતે કરી શકો, તો પર્ટિક્યુલર કોઈ પહેલા એનું આપણે ઓબ્ઝર્વેશન કરવું પડે, અવલોકન કરવું પડે. તો એના માટે માની લો કે ભારત છે, તો ભારતના દેશ એક જ એને એન્ટિટી ગણવાની છે ને ભારતની અંદર કેટલા સંસાધનો છે આપણને ખબર પડશે કે કેટલી માત્રામાં છે અને વસ્તી કેટલી છે, એ બધું અવલોકન કરશો ત્યારે જ એના ઉપર તમે શું કરી શકશો, ત્યારે એનું સંરક્ષણ અને આયોજન કરી શકશો. જે સંસાધનોનું પ્રમાણ મર્યાદિત કે અનવીકરણીય છે તેનું વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું જોઈએ અને તેનો વપરાશ અનિવાર્ય હોય ત્યાં જ કરવો જોઈએ. મતલબ શું કહેવા માંગે છે કે કોઈ દેશ છે, ભારતની જ આપણે એક્ઝામ્પલ લઈએ, ભારતની અંદર કોઈ સંસાધન સીમિત છે, ઓછી માત્રામાં છે અને ફરીથી પુનઃપ્રાપ્ય કરવા નજીકના ભવિષ્યમાં શક્ય નથી, તો એનું તમે એવી રીતે આયોજન કરો કે લાંબા સમયગાળા સુધી ચાલે, અથવા તો શું વૈજ્ઞાનિક ઢબે દોહન કરો. મતલબ કે એનું અલ્ટરનેટિવ્સ કંઈક એવી વસ્તુ શોધો, કંઈક એવી ટેકનિક શોધો કે એ ઓછામાં ઓછું વપરાય. જે સંસાધનોની માત્રા વધારી શકાય તેના વિકાસ માટે પ્રયત્ન કરવો જોઈએ. જે સંસાધનો આપણે અવેલેબલ છે એની માત્રામાં વધારો થઈ શકે એવું હોય તો એનો પણ આપણે પ્રયત્ન કરવો જોઈએ. બીજું શું કહે છે? જે સંસાધનો વર્તમાનમાં સોંગા કે સહજ ઉપલબ્ધ હોય તેને વેડફવાને બદલે ભવિષ્યની જરૂરિયાત માટે કરકસર કરીને સાચવવા જોઈએ. હવે આપણને પાણી ભલે મળે છે, હવા ભલે વ્યવસ્થિત રીતે મળે છે, પણ છતાં પણ આપણે એને કેવી રીતે યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. હવે તમને એમ થાય કે હવા શું કહેવા માંગુ છું મેં, તો જો બેટા ઓક્સિજનની માત્રા ભરપૂર છે, પણ જો તમે તમારા વાતાવરણને સતત પ્રદૂષિત કરતા રહેશો, એનું એ રીતે દોહન કરતા રહેશો, નહીં વિચારો તો એક સમય એવો આવશે કે શુદ્ધ હવાની પ્રાપ્તિ પણ નહીં થઈ શકે. પાણી છે, પાણી અઢળક માત્રામાં છે, પણ તમે એને ગંદુ કરતા રહેશો, એનો આડેધડ ઉપયોગ કરતા રહેશો તો નજીકના ભવિષ્યમાં ચોખ્ખું પાણી, પીવાલાયક પાણી માનવ સભ્યતાને જે જરૂરિયાત છે એ નહીં સંતોષી શકે. જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે તેવા સંસાધનો જાળવી રાખવા, તકનીકી વિકાસ દ્વારા તેનો વૈકલ્પિક સ્ત્રોતની શોધ લાંબા ગાળે વધારે ફાયદાકારક છે. મતલબ શું? પેટ્રોલિયમ છે, ખનીજ છે, જે કોલસો છે, એ બધું મર્યાદિત માત્રામાં છે, તો એના અલ્ટરનેટિવ શોધો, બરાબર. એની સિવાય બીજું કંઈક એવું શોધો કે જે પુનઃપ્રાપ્ય છે. હવે એક્ઝામ્પલ છે જ આપણી જોડે, જેમ કે સૌર ઉર્જા, આપણે સૂર્યમાંથી જે ઉર્જા પ્રાપ્ત થાય છે એમાંથી વિદ્યુત ઉત્પન્ન કરતા થયા. પવન છે, પવન ઉર્જા, પવનચક્કી દ્વારા પવન ઉર્જા મેળવીએ છીએ. તો આ શું આપણે એવી તકનીકી વિકાસ દ્વારા આપણે શું કર્યું, આજે નજીકના ભવિષ્યમાં જે પેટ્રોલિયમ ને બધું ખૂટી જવાની સંભાવના છે તો એને આપણે અલ્ટરનેટિવ, એનો બીજો એક શું શોધ્યું કે એના સિવાય આપણે કંઈક બીજું ઉપાય શોધ્યો. ઓકે બેટા,
સંસાધનોના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદા કે નિયમો બનાવી તેનું અમલીકરણ કરાવવું જોઈએ. હવે કોઈ દેશના સંસાધનો હોય એનો આડેધડ ઉપયોગ ના થાય એના માટે એ દેશની જે સરકાર છે એને કાયદા બનાવવા જોઈએ, જેના કારણે એ દેશની જે જનતા છે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે. નાગરિકોને સંસાધનના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે જોડાયેલી તમામ બાબતો અંગે વાકેફ કરી જનજાગૃતિ કેળવવી જોઈએ. ખરેખર લોકોને ખબર જ નથી હોતી, તો પહેલાં તો એ લેવલની સાક્ષરતા ફેલાવવી જોઈએ અને દરેક નાગરિકને એ બાબતથી અવગત કરાવવા જોઈએ કે આ સંસાધનોનો આવી રીતે ઉપયોગ ના કરો, વિવેકપૂર્ણ કરો, નજીકના ભવિષ્યમાં આ તૂટી જાય એવું છે અને આગળની પેઢી માટે એ ખરેખર ઉપયોગી છે. તો આવી સમજ એ લોકોને કેળવાવી જોઈએ, એના માટે પ્રયત્ન કરવા પડશે. ઓકે, તો બેટા આજનું આપણો જે ફર્સ્ટ પાર્ટ છે આપણે અહીંયા રાખીએ છીએ. આપણે નેક્સ્ટ પાર્ટની અંદર જમીન નિર્માણ એની પ્રક્રિયા જોઈશું, કેટલા પ્રકારની ભારતની અંદર જમીન છે અને જમીન ધોવાણ થાય અને એના અટકાવવાના જે ઉપયોગો છે એ બધું જોઈશું. આજે આપણે શું જોયું? આજે આપણે સંસાધનોના પ્રકાર જોયા છે, બરોબર? એની જે બધી વિગતો છે, કેટલું એને આપણે કેટેગરીમાં વહેંચ્યા અને સંસાધનોનું સંરક્ષણ કેવી રીતે કરવું, એનું આયોજન કેવી રીતે કરવું, એ બધી વસ્તુ જોઈ છે. નેક્સ્ટ પાર્ટની અંદર હું તમારું જે તમારી મેઇન પરીક્ષા હોય છે, વાર્ષિક પરીક્ષા, એમાં કેવી રીતે પ્રશ્ન પૂછાય છે એની પણ આપણે ચર્ચા કરી લઈશું. ઓકે, તો આપણે આ સેશનને અહીંયા રાખીએ છીએ બેટા. ધન્યવાદ.